સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મેઘ સવારી આજથી 6 દિવસ માટે હવામાન વિભાગે આપી દીધું છે હાઈ એલર્ટ। 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરી નાખવામાં આવી છે। અમુક વિસ્તારોમાં તો 3 અને 2.5 ઇંચ સુધીના વરસાદો ખાબકવાને લઈને હવામાન વિભાગે નકશાઓ જાહેર કરી દીધા છે। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આજથી જ મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। તેની વચ્ચે હવે તારીખ 5 થી 6 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદો પડવાના છે, એટલે કે 1 થી લઈને 5 તારીખ માટેના નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે। 31 તારીખના દિવસે તો ગુજરાતમાં રીતસરનો આભ ફાટવાનું છે। ત્યારે સૌથી મોટા સમાચાર, ઘણા બધા જિલ્લાઓમાં 2 ઇંચ તો ઘણા બધા જિલ્લાઓમાં 1 ઇંચના સૌથી વધારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે। તેની વચ્ચે ખાસ કરીને જે મધ્યપ્રદેશની બોર્ડર પાસે રહેલા જિલ્લાઓ છે જેમ કે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આ જિલ્લાઓમાં 3.3 ઇંચ સુધીના વરસાદોની આગાહી કરી નાખવામાં આવી છે। એટલું જ નહીં, વડોદરા, મધ્ય ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે જેમ કે અમદાવાદ, આણંદ, દ્રસ્કોઈ, નીચે આવીએ તો મિત્રો જે છોટાઉદેપુર સહિતના સેન્ટરો છે, ખેડા છે, આ બધા વિસ્તારોમાં અને સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા લાગુના વિસ્તારમાં પણ 1 ઇંચના વરસાદોની આગાહી છે। તેની સિવાય બાકીના પણ જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, આ બધા વિસ્તારોની અંદર પણ સારા એવા વરસાદ પડવાની સંભાવના છે। જેમાં મિત્રો માત્ર આ વરસાદો જે છે તે કોઈ સામાન્ય નથી રહેવાના, ગાજવીજ અને પવન સાથેના વરસાદો હોવાથી તમને આંધી જેવું વાતાવરણ પણ જોવા મળી શકે। અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટો જાહેર કરી દીધા છે 31 અને 1 તારીખ માટે, અને 5 તારીખ સુધી યલો એલર્ટનું સિગ્નલ પણ આપી દીધું છે, જેથી ખાસ સાવચેત રહેજો મિત્રો। અમુક સેન્ટરોમાં તો વાવણી જેવા વરસાદો પણ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું યુદ્ધ હજુ પણ આગળ લંબાઈ જશે? કારણ કે ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે અને આની બધી જ અસરો મિત્રો જે પડી રહેશે, કોઈ ઈરાન અને અમેરિકાને તો નહીં પડે, બંને દેશ તો યુદ્ધમાં છે, પરંતુ આની સિવાય આખી દુનિયા કે જે એલપીજી વાપરે છે, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, આ બધી જે વસ્તુઓ વાપરે છે તેમાં તમામ દેશોને અસર થશે। અર્થાત ભારતને પણ આની મોટા પાયે અસર હજુ પણ શરૂ રહેશે, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘણી વખત અમેરિકા દ્વારા દાવો કરવામાં આવે છે કે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી છે, પરંતુ બીજી તરફ ઈરાનની મીડિયા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે હજુ આ યુદ્ધ જે છે તે ખાસ કરીને પૂર્ણ નથી થયું, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે એ ખોલવાની પ્રક્રિયા માત્ર અને માત્ર ઈરાનની શરતો અનુસાર જ લાગુ થશે। અને આ જે ઈરાન શરતો મૂકી રહ્યું છે તે અમેરિકા લાગુ કરી રહ્યું નથી તેવું ઈરાની મીડિયાએ દાવો કર્યો છે, જેથી જે જહાજોની દેખરેખ છે, તપાસ છે, દરિયાઈ સેવાઓ છે તે ઈરાનની સુરક્ષા સંબંધિત ધ્યાનમાં રાખીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની શરતો માનવી પડશે તેવું ઈરાનનું કહેવું છે। શરતો માન્યા વિના આ માર્ગ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની કોઈ સહમતિ નથી। ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કર્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવશે તે તદ્દન ખોટો માહિતી છે, ખોટો દાવો છે તેવું ઈરાની મીડિયાએ કહી દીધું છે। અને હા, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રસ્તો ખોલવાની વાત છે મિત્રો, ભારત સહિતના દુનિયાભરના તમામ દેશો આ રસ્તો વાપરે છે વ્યવહારો કરવા માટે, વસ્તુઓ જે છે તે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે, એટલે કે જે ભારત બહારથી ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, ગેસ લાવે છે આ રસ્તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામના રસ્તેથી જ લાવે છે। અને ઈરાને દાવો કર્યો છે કે જ્યાં સુધી તમામ શરતો અમેરિકાને સ્વીકારે ત્યાં સુધી આ રસ્તો જે છે તે ખોલવામાં નહીં આવે। ડોનાલ્ડ ટ્રમ્પ જે દાવો કરે છે કે રસ્તો ખોલવામાં આવ્યો છે તે તદ્દન જૂઠો છે તેવું પણ ઈરાની મીડિયાએ કહ્યું। અને જ્યાં સુધી મિત્રો આ રસ્તાઓ નહીં ખુલે, યુદ્ધ પૂર્ણ નહીં થાય સમગ્ર રીતે, ત્યાં સુધી સૌથી મોટું સંકટ એ છે કે આપણા વ્યવહારો અટકી ચૂક્યા છે, ઉદ્યોગો ઠપ પડી ચૂક્યા છે, કારણ કે જે ભારતમાંથી બહાર સામાન મોકલાવવામાં આવશે ને લાવવામાં આવે છે, રસ્તો બ્લોક હોવાને કારણે જે છે તે મિત્રો વ્યવહારો અટકતા જોવા મળ્યા। ત્યારબાદ જોઈએ તો પોલીસ અને ખેડૂતો વચ્ચે મોટું ઘર્ષણ જોવા મળ્યું સૌરાષ્ટ્રની અંદર મિત્રો। ખેડૂતો અને પોલીસ જે છે તે હવે આમને સામને જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે ખેડૂતોને પોતાના ખેતરમાંથી જ ખેડૂતો જે છે તે મિત્રો ટીંગાટોળી કરીને બહાર લાદતા જોવા મળ્યા। અમુક પરિસ્થિતિમાં તો મિત્રો એવું પણ થઈ ચૂક્યું છે કે પોલીસો જે છે તે ખેડૂતોને ધમકાવતા પણ જોવા મળ્યા, અને ઇવન કેટલાક વિડીયોસ અને ફોટો સામે આવી રહ્યા છે તે મુજબ ખેડૂતોના ગળા સુધી હાથ જે છે તે મિત્રો લઈ ચૂક્યા પોલીસ કર્મચારીઓ। ત્યારે આને લઈને ખેડૂતો જે છે તે હવે ગુસ્સે ભરાઈ ચૂક્યા છે,
કારણ કે ઘણા બધા ખેડૂતોનું કહેવું છે કે આ દિવસો માટે ભાજપ સરકારને નથી જીતાડી, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને દ્વારકા જિલ્લામાં મિત્રો કેટલાક પંથકોમાં જે છે મિત્રો વીજ લાઈનોને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે કે સરકારો જે છે મિત્રો ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈનો નાખી રહી છે અને આને કારણે ખેડૂતોને પોતાના ખેતરમાંથી જ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે ખેડૂતો જે છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે અને ખેતરમાંથી બહાર જવાનું નામ નથી લઈ રહ્યા. તેથી પોલીસ ત્યાં આવીને ખેડૂતો સાથે ટીંગાટોળી કરીને ખેડૂતોને પોતાના ખેતરમાંથી જ બહાર કાઢ્યા. આનાથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીઓએ તમામ ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા. પાલભાઈ આંબલિયા પણ અહીંયા ખેડૂત નેતા સાથે અહીંયા પહોંચ્યા. ત્યારે મિત્રો અહીંયા પાલભાઈ આંબલિયાને પણ આગળ કચેરીની અંદર ના જવા દેવામાં આવ્યા. તેથી વાતાવરણ વધારે ગરમ બન્યું અને ખેડૂતો જે છે મિત્રો હવે અત્યારે પૂરેપૂરા લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. અને મિત્રો તમે જણાવો કે ખાસ ખેડૂતો સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે જેવું ખેડૂતોનું કહેવું છે અને દાવાઓ અનુસાર જે માહિતી આવી છે કે ખેડૂતો સાથે ટીંગાટોળી કરીને ખેડૂતોને પોતાના ખેતરમાંથી બહાર કાઢવામાં આવ્યા. કેટલું યોગ્ય મિત્રો પોલીસ કર્મચારી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું કેટલું યોગ્ય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. દાવાઓ અનુસાર જે માહિતી આવી સામે આવી.